क्लोजिंग कैपिटल ना प्रायोजक छे ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ આફ્ટરનૂન સ્વાગત આપનું ક્લોઝિંગ કેપિટલમાં। હું યશ આપની સાથે। ભારતીય માર્કેટ્સ આજે ફ્રાઈડેના મૂડમાં જ હતા, એકચ્યુઅલી વીકેન્ડના મૂડમાં હતા કે નાની રેન્જમાં કારોબાર તમને જોવા મળ્યો છે। ગેપઅપ બાદ સતત મજબૂતી જાળવી રાખવા માટે માર્કેટ સફળ જરૂર થઈ રહ્યા છે। ઉપલા સ્તરોથી જે વેચવાલી આવે છે તેને પણ જાળવવાની કોશિશમાં છે। તો આવી સ્થિતિમાં બધું જ સેટઅપ સમજીશું, પણ પહેલાં હેડલાઇન્સ તો જોઈ લઈએ। માર્કેટમાં મજબૂતી સાથે તેજીનો વંટો। નિફ્ટી 250 અંક વધીને 24,370 ને પાર। બેંક નિફ્ટી 400 અંકની મજબૂતી સાથે 50,550 ને પાર। દરેક સેક્ટરમાં સારી ખરીદારી। ડાઉ ફ્યુચર્સમાં 60 અંકની મજબૂતી। યુરોપિયન માર્કેટ્સમાં અડધાથી 0.5% તેજી। એશિયન માર્કેટમાં મજબૂતી સાથે કારોબાર બંધ થયા। ટોપ ગિયરમાં ઓટો શેર્સ। આઈશર મોટર્સના સારા પરિણામને કારણે 5% વધારા સાથે નિફ્ટીનો ટોપ ગેઇનર। ટાટા મોટર્સ 3% વધ્યો। M&M અને અશોક લેલેન્ડમાં 2%ની તેજી। આઈટી શેરમાં જોરદાર તેજીથી માર્કેટને મળ્યો સપોર્ટ। TCS, ટેક મહિન્દ્રા, HCL ટેકમાં 2 થી 3%ની તેજી। ઓરેકલ ફાઇનાન્શિયલ સર્વિસીસ 4% વધી, વાયદા બજારનો ટોપ ગેઇનર। ઓઇલ એન્ડ ગેસ શેર્સમાં તેજીની રેસ। ONGC, ઓઇલ ઇન્ડિયા, રિલાયન્સ, MRPL 2 થી 5% વધ્યા। તો આ ખૂબ જ રસપ્રદ વાતચીત, અને ત્યારબાદ આવો સીધા જ જઈએ હવે અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર અને સમજીએ ભારતીય માર્કેટ્સનું સેટઅપ। બેક ટુ બિઝનેસ આપણે ફરી એકવાર થઈ જઈએ તો એક વાત સ્પષ્ટ છે કે આજે એક રેન્જ બાઉન્ડ કારોબાર તમને જોવા મળ્યો। ન ઉપલા સ્તરો પર બહુ તમને મજબૂતી જોવા મળે છે, ન ન્યૂનતમ સ્તરો પર તમને બહુ વધારે ઘટાડો જોવા મળે છે। આવો સીધા જ સેટઅપ પર નજર કરીએ। ડેલી ચાર્ટ્સ પર આવી જઈએ। નિફ્ટીના ડેલી ચાર્ટ્સ પર તમને સમજવા મળશે કે આજે તમને જે છે તે એકદમ રેન્જ બાઉન્ડ નાનકડી કેન્ડલ, એકદમ સ્ટાર બનાવવાની કોશિશ। સેમ આવી પરિસ્થિતિ તમને અહીંયા જોવા મળી હતી એક દિવસ પહેલાં, આજે પણ સારી વાત એ છે કે આપણી જે ફરિયાદ હતી કે આ 10 અને 20 દિવસની મૂવિંગ એવરેજને ઉપર ટકતો નથી અને 400 ને ઉપરનું ક્લોઝ, તો આજે એ કોશિશ નિફ્ટી કરી રહ્યું છે અત્યારે ફિલહાલ કે 24,400 ને ઉપર ક્લોઝ આપે। હજુ સુધી સોફાર સફળતા મળી નથી। મને આ લેવલ ખાસ જોઈએ છે। એક વખત ક્લોઝના હિસાબથી આવી જાય તો પછી નિફ્ટીમાં કંઈક નવી તેજી માટે ફોકસ બને, નહીં તો પછી ન્યૂનતમ સ્તરો પર આજે 50 દિવસની મૂવિંગ એવરેજનો સપોર્ટ છે તે હજુ પણ ઇન્ટેક્ટ રહે છે, જે હવે 24,000 પર આવી ચૂક્યો છે। 24K હવે આપણે જે છે તે ખાસ પરિસ્થિતિ પર આવી ચૂક્યા છીએ। એક સ્ટ્રોંગ સપોર્ટ છે 24,000 પર, જેના તૂટવા પર પ્રોબ્લેમ। 400 પોઈન્ટ ઉપર અત્યારે ફિલહાલ છીએ અને આજનું ક્લોઝ 400 ને ઉપર આવી જાય તો મજા પડી જાય। આવો 15 મિનિટના ચાર્ટ્સ જોઈ લઈએ। 15 મિનિટના ચાર્ટમાં આજના હાઈઝ અને લોઝ પર નજર કરીએ। નીચે 24,311 તમે જુઓ છો, અહીંયાથી ખાસ દિવસની શરૂઆત થઈ। એક સમયે આપણે લો બનાવ્યા અને જે છે તે ખાસ એક તેજી બનાવવાની કોશિશ થઈ, તે પણ તમારા દિવસના ઉચ્ચતમ સ્તરો પર તમારા જે છે તે પહેલી 15-20 મિનિટની અંદર તમને જે છે તે અહીંયા 15 મિનિટની ત્રીજી કેન્ડલમાં, એટલે કે પહેલા પોણા કલાકમાં તમારા હાઈ બની ગયા અને પછી ત્યારબાદ બીજા પોણા કલાકની અંદર તમારા જે છે તે ખાસ ડેઝ લો બની ગયા અને ઓલમોસ્ટ રેન્જ બાઉન્ડ કારોબાર। તમે જુઓ કેન્ડલમાં કોઈ ચેન્જ નથી, એકદમ નાની રેન્જમાં આ કારોબાર તમને ભારતીય માર્કેટ્સમાં જોવા આજે મળ્યા છે। અત્યારે પણ તમે 24,374 પર છો। જેવો કોઈ પણ ઘટાડો આવે ને એટલે તુરંત જ ખરીદદારી આવી જાય છે। હમણાં પણ મૂવ આવી ફરી એકવાર આવી રીતે જ, અને પછી ફરી એકવાર જો એ ખરીદદારી આવી હોય તો ત્યાંથી વેચવાલી પણ આવી જાય છે। એટલે રેન્જની બહાર નિફ્ટીને જવું નથી। આજે નર્વસનેસ છે તે માર્કેટમાં યથાવત રહે તેવું આપણને લાગી રહ્યું છે અને 24,000 આજે લગભગ 24,400 પર્ટિક્યુલરલી આજે લગભગ એને ઉપર ક્લોઝ આપવામાં કદાચ એવું લાગે છે કે સફળતા બહુ મળશે નહીં, પણ હજુ છે, થોડો સમય છે, જોઈ લઈએ આપણે। ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ। ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી શું થઈ રહ્યું છે? 24,400 આ છે તમારા માટે, રાઈટ। 24,400 પર કોલ રાઇટર્સ અગ્રેસિવ છે, 24,300 પર પુટ રાઇટર્સ અગ્રેસિવ છે। એટલે થઈ રહ્યું છે કે રેન્જમાંથી નથી તમે આ સાઈડ જઈ રહ્યા કે નથી તમે આ સાઈડ જઈ રહ્યા। તમારા આજના લો જુઓ, એક્ઝેક્ટ 311 જે આને નજીક થાય અને ઉપરની તરફ 419, એટલે કે એક વખત આ કુદાવ્યું આપણે અને ત્યારબાદ પછી ફરી એકવાર તમને સેલિંગ આવતું જોવા મળે છે। એટલે એકદમ આ રેન્જ તમારા માટે બની ગઈ। હવે થઈ શું રહ્યું છે? અહીંયા 24,400માં પુટ રાઇટર્સ છે
અને સામે 24,300માં કોલ રાઇટર્સ પણ છે. એટલે આના કારણે થઈને સાઇડવેઝ માર્કેટ છે, એકદમ બેલેન્સ્ડ છે તેવું આપણને જોવા મળે છે. મેજર સપોર્ટ જે 24,000ની આપણે વાત કરી તે અહીંયા, અને થોડું મારી તરફ હજુ પણ આવો તમે તો આ છે 24,500 કે જ્યાં થોડું પછી અગ્રેસિવ કોલ રાઇટિંગ જોવા મળે છે. પણ પછી છેક ઉપર 24,800 અહીંયા તમે જુઓ છો ત્યાં તમને થોડું કોલ રાઇટિંગ જોવા મળશે. તો આ પરિસ્થિતિ. ઓઆઈ ચેન્જ ફટાફટ બતાવી દઈએ. ઓઆઈ ચેન્જના હિસાબથી તમે જોશો અહીંયાથી ખાસ મેજર આજે તો પુટના જ એડિશન તમને જોવા મળી રહ્યા છે. કોલ રાઇટર્સે હા અહીંયા 24,400 પર કોલમાં થોડું ઓઆઈ જરૂર જોવા મળ્યું છે, પણ તેમ છતાં પણ ઓવરઓલ તમે જોવા જાઓ તો આ તરફથી અહીંયા સુધી આખું આ પુટનું જ વધારે તમને સેટઅપ બનતું જોવા મળી રહ્યું છે. એટલે દબાણ જે છે તે ઓછું આવશે નિફ્ટીમાં તેવું અત્યારની સ્થિતિને જોતા લાગે છે. આ જુઓ કોલ રાઇટર્સે અહીંયાથી ખાસ 200, 150 અને 100 આ 3 સ્ટ્રાઇકમાંથી એક્ઝિટ પણ લઈ લીધી છે. તો આ સ્થિતિને પણ તમે ખાસ ધ્યાન પર રાખી શકો છો. આ વાત થઈ ગઈ નિફ્ટીની. હવે આવી જાઓ બેંક નિફ્ટી પર. બેંક નિફ્ટીને આપણે સમજવાની કોશિશ કરીએ. બેંક નિફ્ટી જે છે તે નિફ્ટી કરતાં આજે વધારે સ્ટ્રોંગ છે રિલેટિવલી, કારણ કે ગેપની આપણે વાત કરી હતી. જે 4 કેન્ડલનું બોક્સ બનાવ્યું હતું એ બોક્સમાંથી ઉપરની તરફ રહેવાની કોશિશ, પણ 10 દિવસની મૂવિંગ એવરેજ હજુ પણ તમારા માટે પ્રોબ્લેમ બની રહ્યું છે, જે છે 50,700. એટલે આપણે વાત કરી જ હતી આજે કે આ 50,700, 50,800 આજે પ્રોબ્લેમેટિક લેવલ બનશે. જો એને ઉપર ટકી ગયા તો તેજી, નહીં તો નહીં. ત્યાં સુધી આપણે અહીંયા પણ પ્રોબ્લેમેટિક કેન્ડલ બનતી જોઈ રહ્યા છીએ. તમારા આજના લો બન્યા છે 50,386. એક વખત સ્ક્રીન પર લઈને આવીએ અને આ જ લોની સામે આટલા હાઈ મેક્ઝિમમ અને ઉપર તમે જતા નથી. ઉપર 707ના હાઈ બન્યા છે. એટલે એકદમ રેન્જ બાઉન્ડ કારોબાર તમને અહીંયા પણ જોવા મળી રહ્યું છે. જેવું કોઈ વેચવાલી આવે તુરંત જ ખરીદદારી આવી જાય છે, જેવી કોઈ ખરીદદારી આવે તુરંત વેચવાલી. એકદમ નાની રેન્જમાં તમને કારોબાર જોવા મળી રહ્યું છે. એટલે આવી સ્થિતિમાં હવે આ 100 દિવસની મૂવિંગ એવરેજને ઉપર એટલીસ્ટ આટલો ગેપ આપણે આપ્યો એ બહુ સારી વાત છે. આ જે લાઇન છે તમારી 100 દિવસની મૂવિંગ એવરેજ તે લેવલ થાય છે 49,800, જે સરસ રીતે તમે હોલ્ડ કરી રહ્યા છો. એટલે આવી સ્થિતિમાં આ લેવલ તો તમારા સ્ટ્રોંગ સપોર્ટ થઈ ગયા, તે વાત પાક્કી. હવે આ લેવલ આજનું જે છે તે હવે મને એવું લાગે છે કે સોમવાર માટે બહુ મહત્વનો રહેશે. 50,386 એક વખત આ મેન્ટેન થતું રહેવું જરૂરી છે, તો નવી તેજી તમે જોઈ શકશો. 15 મિનિટના ચાર્ટ જોઈ લઈએ. 15 મિનિટના ચાર્ટના હિસાબથી તમને જોવા મળશે અહીંયાથી ખાસ દિવસની શરૂઆત જુઓ તમે એક બહુ મોટા ગેપ સાથે થઈ હતી, રાઈટ. આ તમારું ક્લોઝ છે ગુરુવારનું, તેની સામે સરસ મજબૂતી સાથે ઓપન થયા. દિવસના ઉચ્ચતમ સરો સિમિલર સ્ટોરીના હિસાબથી નિફ્ટીની જેમ તમે બનાવી દીધા. પછી ન્યૂનતમ સરો પણ અહીંયાથી ખાસ બની ગયા અને ત્યારબાદ ઓલમોસ્ટ રેન્જ બાઉન્ડ કારોબાર છે. કોઈ ખાસ મૂવમેન્ટ નથી. જેટલી ખરીદદારી એટલી જ વેચવાલી, એટલે કે નાનકડી રેન્જમાં કારોબાર છે. પણ હા, નિફ્ટી કરતાં બેંક નિફ્ટીની રેન્જ થોડી વાસ્ટ જરૂર છે અને પર્સન્ટેજ ટર્મ્સમાં જોવા જાવ તો નિફ્ટી થોડો વધારે મજબૂત લાગી રહ્યું છે બેંક નિફ્ટી કરતાં, તેવું પણ આપણને અહીંયાથી સમજવા મળે છે. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટમાં શું થઈ રહ્યું છે તે પણ તમે અહીંયાથી ખાસ જુઓ. તમારા માટે મેજર જગ્યા હતી 50,500. અત્યારે પણ તમે જુઓ તો 50,500 ને નીચે જો ફરી એકવાર, એટલે કે 50,500 થી થોડું સેલિંગ જરૂર આવી રહ્યું છે, વારંવાર દબાણ આવી રહ્યું છે. આ તરફ તમે જુઓ 51,000ની સ્ટ્રાઇક, અહીંયા તમારા માટે થઈને બહુ મોટું કોલ રાઇટિંગ. 50,500 પર બહુ મોટું કોલ રાઇટિંગ. સપોર્ટ છે 50,500 પર, પણ આ રેન્જ બાઉન્ડ કારોબારમાંથી બહાર આવવા માટે થઈને પ્રોબ્લેમ્સ બની રહ્યા છે. અને આ તરફ તમે જુઓ તો સારો સપોર્ટ 50,000 પર છે. આજના લો 50,300 આસપાસના છે, જે અહીંયા બને તો આવી સ્થિતિમાં એક વખત ડેઝ લોથી સપોર્ટ લેવાની વારંવાર કોશિશ બેંક નિફ્ટી કરી રહ્યું છે, તે આપણને સમજવા મળી રહ્યું છે. ઓઆઈ ચેન્જ બતાવી દઈએ. ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જના હિસાબથી પણ તમને જોવા મળશે બહુ રસપ્રદ કારોબાર આજે. કોલ રાઇટર્સ જે છે તેમણે પોતાની પોઝિશન એડ જરૂર કરી છે, પણ પુટ રાઇટર્સ બહુ સ્ટ્રોંગ છે અને એટલા માટે જ જુઓ તો કોઈ બેંક નિફ્ટી જે છે તે 50,500 આસપાસ જ સતત રમે છે. તેનાથી વધારે નથી આ સાઈડ જતા કે નથી આ સાઈડ જતા. 50,500 પર પુટ રાઇટર્સે આજે અગ્રેસિવ પોઝિશન એડ કરી છે. તો આપણે વાત કરી લીધી નિફ્ટી બેંક નિફ્ટી બંનેની. હવે તમને થોડું સાપ્તાહિક કેલ્ક્યુલેશન પણ સમજાવી દઈએ કે આ અઠવાડિયે શું શું થયું છે, કઈ રીતે આપણે જે છે તે ટોપ ગેઇનર્સ લૂઝર્સ જોયા, મિડ કેપ સ્મોલ કેપમાં શું માહોલ છે. આ અઠવાડિયે 1.5% ઘટાડા સાથે આપણે જઈ રહ્યા છીએ, એટલે આ એક પરિસ્થિતિ સૌથી પહેલાં તમે ખાસ ધ્યાન પર રાખો. આ અઠવાડિયે આપણે નુકસાન સાથે જઈ રહ્યા છીએ. બેંક નિફ્ટીમાં પણ 1.5% ઘટાડો છે, મિડ કેપમાં પણ નુકસાન સાથે 1.25% આસપાસનો ઘટાડો. એટલે આજે જે કંઈ પણ મજબૂતી આવી છે તેમાં કંઈ ખાસ રાહત નથી. અને સ્મોલ કેપ તો 2% જોરદાર વેચવાલી તમને અહીંયા બનતી જોવા મળી હતી. ત્યારબાદ તમે નજર કરો નિફ્ટી આઈટી પર કે જ્યાં પણ તમને ઓલમોસ્ટ 2% આસપાસની વેચવાલી જોવા મળી અને સાથે સાથે ફાર્મામાં વીકલી તમને ખરીદદારી જોવા મળી છે 1.5% આસપાસ.
PSU બેંક્સમાં 3% આસપાસની વેચવાલી. સરકારી સ્ટોક્સની હાલત ખરાબ હતી આ અઠવાડિયે. એનર્જી શેર્સમાં પણ 2% આસપાસની વેચવાલી જોવા મળી, પણ આજે તેજી છે. મેટલ સ્ટોક્સ તમે જુઓ 3% આસપાસની વેચવાલી તમને આ અઠવાડિયે જોવા મળી છે. ઓટો સ્પેસમાં 2% આસપાસની વેચવાલી તમને આ અઠવાડિયે જોવા મળી છે. તો સેક્ટર વાઇઝ જુઓ તમે મોટા ભાગે બધામાં વેચવાલીના સંકેત હતા. આ અઠવાડિયાના ગેઇનર્સ પર નજર કરો. કે ફિનટેક છે 20%, ઓલમોસ્ટ 21%. આજે પણ બહુ સરસ ચાલ્યો છે, ખાસ ડિસ્કસ કરીશું આપણે. સેરા સેનિટરી વેર આ અઠવાડિયે બહુ સરસ તેજી, તમને યાદ હોય તો આપણે ચર્ચા કરી પણ હતી. આ સિવાય ત્રિવેણી ટર્બાઇનમાં પણ બહુ સરસ 11.5% આસપાસની તેજી તમને જોવા મળેલી છે. ત્યારબાદ ટ્રેન્ટ નજર કરો, આ અઠવાડિયે બહુ જ સરસ બ્રિલિયન્ટ. અચ્છા, આજે નંબર્સ આવવાના છે હજુ તો, એટલે રાહ જોઈ રહ્યા છે આપણે. બીકાજી ફૂડ્સ 10.5% આસપાસની તેજી તમને અહીંયા જોવા મળેલી છે. ટોપ લૂઝર્સ કયા છે જુઓ તમે. લેમન ટ્રી હોટલ પરિણામ બાદ બહુ જ મોટી વેચવાલી આવી છે, 17.5% આસપાસ. LIC હાઉસિંગ ફાઇનાન્સમાં પણ મોટી વેચવાલી 14.5% આસપાસની તમને જોવા મળી. ત્યારબાદ તમે નજર કરો થર્મેક્સ પર, થર્મેક્સમાં પણ 12.5% આસપાસની વેચવાલી તમને જોવા મળી. અને સાથે સાથે વરોક એન્જિનિયરિંગમાં પણ તમને 12.5% આસપાસની વેચવાલી જોવા મળેલી છે. તો આ છે નિફ્ટીના ટોપ ગેઇનર્સ લૂઝર્સ, અને આ અઠવાડિયે નિફ્ટીની શું સ્થિતિ હતી તેની પણ આપણે ચર્ચા કરી. હવે એક બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ આજે જે સેટઅપ બની રહ્યું છે તેને જોતા એક્સપર્ટ્સ શું સલાહ આપી રહ્યા છે તે સમજીશું બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. માર્કેટ્સ જો તમે ઓલમોસ્ટ રેન્જમાં જ છે, બસ 24,400થી નીચે ક્લોઝ આપવાની કોશિશ વારંવાર થઈ રહી છે. જોઈએ હવે. અને બેંક નિફ્ટી 50,500ના મહત્વના લેવલને નીચે અત્યારે ફિલહાલ છે, નજર રાખીશું. આગળ વધી આપણે એક્સપર્ટ્સ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. કેપી ઇક્વિટીઝના કવન પટેલ આપણી સાથે અને માર્કેટ એક્સપર્ટ રવિ ભટ્ટ આપણી સાથે જોડાઈ રહ્યા છે. બંનેનું સ્વાગત સર. ગુડ આફ્ટરનૂન. ચર્ચા કરીએ ટેકનિકલ સેટઅપની સાથે. પહેલા સાપ્તાહિક ક્લોઝ થઈ રહ્યા છીએ, નકારાત્મક છીએ. ગ્લોબલ માર્કેટ્સ રિકવરીના મૂડમાં, પણ ભારતીય માર્કેટ્સ જે છે થોડા ઉપલા સ્તરોથી કેપ્ડ જોવા મળી રહ્યા છે. સમજાવો કવન, કઈ રીતે પરિસ્થિતિ બનતી જોવા મળી રહી છે, અને આજનું જે ક્લોઝ છે તે આ આપણી જે મૂવિંગ એવરેજ છે, પર્ટિક્યુલરલી 10-20 દિવસની કન્જંક્શન 400નું લેવલ બને છે, 24,400 તેને નીચે છે, અને બેંક નિફ્ટી પણ થોડો નર્વસ થઈ રહ્યો છે 50,500 આસપાસથી. કવન. ગુડ આફ્ટરનૂન યશ, અને ગુડ આફ્ટરનૂન રવિ. અને સૌપ્રથમ શોમાં આમંત્રણ આપવા બદલ આભાર. હવે જેમ તમે વાત કરી એમ, અને આપણે મારા ખ્યાલથી 3-4 દિવસ પહેલા જે ઓપનિંગ કેપિટલમાં પણ મળ્યા હતા ત્યારે પણ મારા લેવલ સિમિલર જ હતા નિફ્ટી બેંક નિફ્ટીના, જે તમે પણ અત્યારે રીઇટરેટ કર્યા કે 24,350 24,400 એક કન્જસ્ટેડ ઝોન છે જ્યાં આગળ આપણને છેલ્લા 3-4 દિવસથી નિફ્ટીમાં ત્યાંથી સેલ ઓફ જોવા મળે છે. આજે સારી વસ્તુ એ છે કે આપણને ત્યાંથી સેલ ઓફ જોવા નથી મળતું. 24,350-400ની રેન્જમાં જ છે. સારી વસ્તુ એ છે. ખરાબ વસ્તુ એ છે કે આપણને જે શોર્ટ કવરિંગનું મોમેન્ટમ મળવું જોઈતું એ હજી મળ્યું નથી. તો કદાચ વીકેન્ડના લીધે એક રિસ્ક અવોઇડ કરવા અત્યારે માર્કેટ થોડું વેટ ઓન વોચ સિચ્યુએશન હોય કે અગર વીકેન્ડમાં કોઈ જે ગ્લોબલ ઇસ્યુ છે એસ્કેલેટ નથી થતા તો પછી મંડે આપણને ફરી એક શોર્ટ કવરિંગ જોવા મળવાના ચાન્સીસ લાગી રહ્યા છે. તો અત્યારે આપણે થોડાક આમ સારા છીએ. આમ એક રીઝન એ છે કે શોર્ટ કવરિંગ અત્યારે આપણને જોવા નથી મળતું, એ ખરાબ રીઝન છે. તો મારી સલાહ જ રહેશે કે 24,350-400નું જે અત્યારે રેન્જ છે, અપર રેન્જ, એકવાર ક્રોસ કરે તો નિફ્ટીમાં ફ્રેશ બાઇંગ કરી શકાય છે. તો કરંટ લેવલે અવોઇડ કરવાની સલાહ રહેશે. જો મંડે 24,400ની ઉપર આપણને ઓપનિંગ મળે અથવા આજે ક્લોઝિંગ થઈ જાય 24,400ની ઉપર, ત્યાં આગળ ફ્રેશ બાઇંગ કરવાની સલાહ રહેશે. અને ઉપર આપણને 24,700 સુધીના લેવલ જોવા મળશે, જે આપણને એક ગેપ ફિલ થયેલો કહી શકાય, જે ગેપ ડાઉન ઓપનિંગ થયો હતો 4-5 ટ્રેડિંગ સેશન પહેલાં. હવે બેંક નિફ્ટીની વાત કરીએ તો ત્યાં આગળ પણ એવું છે 50,800 50,750નું લેવલ છે, ત્યાં આગળ એક બેરિયર બની રહ્યું છે. છેલ્લા 4-5 ટ્રેડિંગ સેશનથી એ રેન્જ અપર સાઇડ ઉપર ક્રોસ થતી નથી. તો મારી સલાહ જ રહેશે 50,800 લેવલ એકવાર ક્રોસ થઈ જાય અને એની ઉપર સસ્ટેન થતું હોય બેંક નિફ્ટી, તો ત્યાં આગળ ફ્રેશ લોંગ પોઝિશન બનાવી શકાય છે. અને જો એકવાર 50,800 ક્રોસ કરશે તો 51,500 સુધીનો એક બાઉન્સ આપણે કરંટ લેવલે પ્રિડિક્ટ કરી શકીએ. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. રવિ, આપના પાસે પણ આવીએ. પહેલાં તો ગુડ આફ્ટરનૂન સર. અને ભરપૂર એક્શન છે ભારતીય માર્કેટ્સમાં. સાપ્તાહિક ક્લોઝ તરફ આવી રહ્યા છીએ. કઈ રીતે જુઓ છો ભારતીય માર્કેટ્સને? અને ગ્લોબલ માર્કેટ્સથી બહુ સેન્સિટિવ છીએ અત્યારે આપણે, તો એ સ્થિતિ પણ ખાસ સમજીએ. ગ્લોબલ માર્કેટની વાત કરીએ તો આપણે જોયેલું કે લાસ્ટ વીકમાં યુએસના જે જોબ ડેટા આવેલા ખરાબ જોબ ડેટા હતા, 2020 પછી ખરાબ ડેટા.
તો તેના લીધે માર્કેટમાં ગ્લોબલ માર્કેટમાં સેલ ઓફ જોવા મળેલો. અને સેકન્ડ એક જીઓ પોલિટિકલ રિસ્ક હતું માર્કેટમાં. તો આ વીકમાં આપણે જોયું, કાલે જ આપણે જોયું કે જે યુએસના ડેટા છે, જોબ ડેટા, એ ઘણા સારા આવેલા છે એક્સપેક્ટેશન કરતા. તો થોડું જે યુએસની ઇકોનોમીનો જે માર્કેટમાં એક હાઉ ક્રિએટ કરેલો હતો એ થોડો ઓછો થતો દેખાય છે નેગેટિવિટીનો ન્યૂઝનો. અને સેકન્ડ કે જે જીઓ પોલિટિકલ રિસ્કની આપણે વાત કરીએ તો જીઓ પોલિટિકલ રિસ્કમાં હવે ઈરાન પણ એ વાત સમજી ચૂક્યું છે કે ઈરાન પણ ફ્રન્ટમાં વોર લડવા માંગતું નથી, પણ ઈરાન પણ હવે ડિપ્લોમેટિક વે તરફ આગળ વધી રહ્યું છે. અને ઇવન ઇઝરાયલના પણ આજે ન્યૂઝ હતા, એ પણ એનું ડેલિગેશન મોકલે છે ડિપ્લોમેસી માટે. તો એ પ્રમાણે જોતા થોડું માર્કેટમાં જે ઇન્ટરનેશનલ જે જીઓ પોલિટિકલ રિસ્ક છે ઓછું થતું જોવા મળે છે. પણ જે રીતે કવન સરે વાત કરી એ રીતે કે જે ટેકનિકલ નિફ્ટીનું જે રેઝિસ્ટન્સ છે અરાઉન્ડ 24,400 થી 24,450 ની આજુબાજુ, જો એ ક્રોસ કરશે તો નિફ્ટીમાં આપણને એક નવી તેજી જોવા મળે. અધરવાઇઝ નિફ્ટી કા રેન્જ બાઉન્ડ ટ્રેડિંગ જોવા મળી શકે. અને બેંક નિફ્ટી પણ આપણે જોઈ શકીએ છીએ જે 50,000 to 51,000 ની વચ્ચે ટ્રેડ થયા કરે છે છેલ્લા 4 દિવસથી. તો એમાં પણ બેંક નિફ્ટી પણ જો 51,000 ઉપર જશે તો એ વધારે આપણને કોન્ફિડન્સ મળશે બાય કરવા માટે. અને અત્યારે આપણે જો એફઆઈ ની પોઝિશન જોઈએ તો એફઆઈ ની ડેરિવેટિવ માર્કેટમાં ઇન્ડેક્સમાં 50% લોંગ છે અને 50% શોર્ટ છે. આ માર્કેટ ક્લિયરલી બાય ઓન ડિપ્સનું માર્કેટ છે, બીકોઝ જેટલું એફઆઈ આ મંથમાં સેલ કરેલું છે 20,000 કરોડ, એટલું ડીઆઈ સામે બાય કરેલું છે. બિલકુલ, એટલે બાય ઓન ડિપ્સની રણનીતિ તો ક્લિયરલી જોવા મળે જ છે. પણ જરા રેઝિસ્ટન્સ તમે બંને કયા, મેં પણ કયા, જરા એકવાર ક્રોસ થાય, કંઈક કન્ફર્મેશન આપે તો પછી બધાને વધારે મજા આવે એકવાર. એટલે સ્થિતિ એવી આવીને ઊભી રહી છે. બટ સ્ટીલ આપણે હવે પહેલાં તો માર્કેટ્સ ઓપરેટ કરી રહ્યા છે સ્ટીલ, સો આપણે તમારા બંનેના પિક્સ જાણી લઈએ. કવન, તમારા પાસે આવીએ પહેલાં, કયા કયા સ્ટોક્સ આજે તમારા રડાર પર? તો યશ, આજે મારા 2 ટ્રેડિંગ પિક રહેશે, બંને બાય સાઇડના વ્યૂ રહેશે, શોર્ટ ટર્મ ટ્રેડિંગ આઈડિયાઝ. તો પહેલો મારો ટ્રેડિંગ પિક છે અશોક લેલેન્ડ. તો આજે આપણે જોઈએ છે જેમ ઓટોમોબાઈલ સ્ટોક્સ થોડા રિલેટિવલી સારું પરફોર્મ કરી રહ્યા છે. ઇવન ઓલા ઇલેક્ટ્રિકનું લિસ્ટિંગ પછી પણ એક બમ્પર રેલી જોવામાં. તો અહીંયા આગળ અશોક લેલેન્ડમાં આપણે જોઈએ તો 249 ની ઉપર એક રેન્જ બાઉન્ડ બ્રેકઆઉટ આપણને જોવા મળ્યું છે. તો અહીંયા આગળ કરન્ટલી 253 લેવલે અહીંયા આગળ બાય કરવાની સલાહ રહેશે. ઉપરમાં 265 ટાર્ગેટ રહેશે અને નીચેમાં આપણે 248 સ્ટોપ લોસ સાથે અશોક લેલેન્ડમાં અત્યારે ફ્રેશ લોંગ પોઝિશન એડ કરી શકાય છે 3 થી 4 ટ્રેડિંગ સેશન માટે. અને બીજો મારો પિક રહેશે સન ટીવી નેટવર્ક. તો સન ટીવી નેટવર્કમાં પણ આપણે જોઈએ તો છેલ્લા 7-8 ટ્રેડિંગ સેશનનું એક કન્સોલિડેશન બ્રેકઆઉટ આપણને જોવા મળ્યું છે. ચાર્ટ ઉપર એક ફૂલ એન્ડ ફ્લેગ પ્રાઇસ પેટર્ન જોવા મળે છે. તો અહીંયા લાગી રહ્યું છે કે આજે મોમેન્ટમ, જે રેન્જ બ્રેકઆઉટ આજે જોવા મળ્યું છે, આગળ જતા મોમેન્ટમ કન્ટિન્યુ રહેવાના ચાન્સીસ લાગી રહ્યા છે. તો કરન્ટલી 911 લેવલે સન ટીવી નેટવર્કમાં બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં 890 સ્ટોપ લોસ રહેશે અને ઉપરમાં 945 અને 960 ટાર્ગેટ માટે એક સપ્તાહના વ્યૂ સાથે સન ટીવી બાય કરી શકે. તો 45-960 લેવલ્સ માટે થઈને સન ટીવી અહીંયાથી ખાસ 945-960 આસપાસ ધ્યાન પર રાખવાનું રહેશે. અને સાથે સાથે અશોક લેલેન્ડ, બંને રેકમેન્ડેશન્સ તમારા સ્ક્રીન પર. રવિ, તમારા તરફથી કયા કયા રેકમેન્ડેશન્સ આજે? મારા તરફથી પણ 2 રેકોમેન્ડેશન છે, એક શોર્ટ ટર્મ માટે છે ને એક મીડિયમ ટર્મ માટે છે. ફર્સ્ટ મારું રહેશે રેકોમેન્ડેશન હિન્દુસ્તાન ઓઇલ એક્સપ્લોરેશન કંપની, જે કરન્ટલી 280 અરાઉન્ડ ટ્રેડ થઈ રહ્યો છે. તેમાં મારો ટાર્ગેટ છે 400 અને સ્ટોપ લોસ છે 225. રીઝન છે કે જે રીતે ગવર્મેન્ટ ફોકસ કરી રહી છે ઇન્ડિયામાં પણ ઓઇલ એક્સપ્લોર કરવાનું, અને જે આ કંપની છે હિન્દુસ્તાન ઓઇલ એક્સપ્લોરેશન, અને ગવર્મેન્ટે આસામમાં ઘણી સારી સાઇટ્સ આપેલી છે સર્ચ કરવા માટે ક્રૂડ ઓઇલ. તો માર્કેટને એક્સપેક્ટેશન છે કે તેને ઘણું સારું આ લેવલેથી મળી શકે. અને બીજું જે ક્રૂડ ઓઇલના પ્રાઇસીસમાં હમણાં આપણે જોઈ શકીએ છીએ જે રીતે ધીરે ધીરે તેજી જોવા મળી રહી છે ક્રૂડ ઓઇલના કારોબારમાં. તો એ પ્રમાણે હિન્દુસ્તાન ઓઇલ એક્સપ્લોરેશન કંપની મારા માટે મીડિયમ ટર્મ માટે રેકોમેન્ડેશન રહેશે. એનું હોલ્ડિંગ પીરિયડ 1 to 2 મંથનો રહેશે. અને બીજું મારું રેકોમેન્ડેશન છે શોર્ટ ટર્મ માટે એસબીઆઈ બેંક છે, કે જે પ્રમાણે હવે માર્કેટમાં ચાન્સીસ જે ઇન્ફ્લેશનના ઓછા થવાના દેખાઈ રહ્યા છે, એ પ્રમાણે બેન્કિંગ સેક્ટરમાં એક પબ્લિક સેક્ટર બેંકમાં એક રેલી જોવા મળી શકે છે. અને આજે પણ આપણે જોયું હશે કે જે અરાઉન્ડ 11 o'clock બાદ જે પ્રમાણે ઓપન ઇન્ટરેસ્ટ જોવા મળેલું છે પબ્લિક સેક્ટર બેંકમાં, એ આપણને સિગ્નલ આપી રહ્યું છે કે પબ્લિક સેક્ટર બેંકમાં એક રેલી આવશે. તો એમાં મારો એસબીઆઈ પીક છે, એમાં મારો ટાર્ગેટ 880 અરાઉન્ડ છે અને મારો સ્ટોપ લોસ 825 છે. ઓકે, સો વ્યૂ આ 2 કાઉન્ટર્સ પર, એક તો એસબીઆઈ અને એક હિન્દુસ્તાન ઓઇલ એક્સપ્લોરેશન. સર, હિન્દુસ્તાન ઓઇલ એક્સપ્લોરેશનના સ્ટોપ લોસ પ્લીઝ રિપીટ કરશો? હિન્દુસ્તાન ઓઇલનો ટાર્ગેટ છે મારો 400 છે અને મારો સ્ટોપ લોસ છે 225. ઓકે,
2225 આસપાસ. થોડું લોંગ ટર્મ છે, એટલે હિન્દુસ્તાન ઓઇલ એક્સપ્લોરેશન Yes, થોડા yes. લોંગ ટર્મ માટે થઈને, અને એસબીઆઈ જે છે તે તમને શોર્ટ ટર્મ માટે રેકમેન્ડેશન. તો આ બંને તમને ખાસ અહીંયાથી નજર પર આવી રહ્યા છે. ઓકે, આગળ વધીએ. સૌથી પહેલો સ્ટોક મારે ચર્ચા કરવી છે. કવન, તમારા પાસે લઈને આવું લુપિન. બહુ સરસ બ્રિલિયન્ટ મૂવ આ અઠવાડિયા દરમિયાન, ઇનફેક્ટ, અને નવા રેકોર્ડ હાઈ સતત બની રહ્યા છે. જેપી મોર્ગન તરફથી ઓવરવેટનું રેટિંગ છે 2400ના ટાર્ગેટ માટે. તેઓ કહી રહ્યા છે કે કોર બિઝનેસ જે ઇન્ડિયાનો છે તે આઉટ પરફોર્મન્સથી ડબલ ડિજિટ ગ્રોથ આપશે, અને યુએસના પ્રોડક્ટ પાઇપલાઇન છે તે મજબૂત છે, માર્જિન સારા સુધારા છે, એટલે ઓવરઓલ ફંડામેન્ટલ રીઝન્સ તેઓ આપી રહ્યા છે. તમને ચાર્ટ્સ પર લુપિન પહેલાં તો કવન કેવો લાગી રહ્યો છે સ્ટોક? ડેફિનેટલી યશ, તો લુપિનના આપણે જે 2 દિવસ પહેલા જે ક્વાર્ટરલી રિઝલ્ટ આવ્યા હતા, તો ત્યાં આગળ આપણને એક રીઝનેબલ આઉટ પરફોર્મન્સ જોવા મળ્યું હતું. સ્પેસિફિકલી ડોમેસ્ટિક આપણે જોઈએ તો ત્યાં એક્સપેક્ટેડ નહોતું કે આટલું સારું ત્યાં પરફોર્મ કરવા મળશે. ડેફિનેટલી યુએસ જનરિક બિઝનેસ છે ત્યાં આગળ, તો ઓવરઓલ બધી કંપનીઓ સારું કરી રહી છે, પરંતુ ડોમેસ્ટિકમાં પણ આ આઉટ પરફોર્મન્સ જે દેખાડ્યું એના લીધે છેલ્લા 2-3 દિવસમાં આપણને એક સારી એવી રેલી જોવા મળી. કરન્ટલી મારું માનવું છે કે આ સ્ટોક એક મેક ઓર બ્રેક લેવલે છે. આપણે 2125નું લેવલ વાત કરીએ તો એ ઓક્ટોબર 2015નું પ્રીવિયસ હાઈ લગાડ્યું હતું, અને ત્યાંથી આપણને સ્ટોકમાં કન્ટિન્યુઅસ ફોલ જોવા મળ્યો હતો. તો એ લેવલ અત્યારે રિક્લેમ કરવા જઈ રહ્યું છે. અહીંયાથી પોસિબલ છે કે શોર્ટ ટર્મમાં એક કરેક્શન આવે, પરંતુ મારી સલાહ છે કે 2125ની ઉપર જો એ ક્લોઝિંગ આપી દે છે તો પછી ત્યાંથી આપણને બહુ મલ્ટીબેગર રિટર્ન માટે પણ આ સ્ટોક કન્સિડર કરી શકાય છે. તો ડેફિનેટલી વોચ લિસ્ટમાં રાખવું જોઈએ. કોઈ પણ ડીપ આવે તો ત્યાં આગળ એડ કરવાની સલાહ રહેશે. કોઈ પણ ઘટાડે એડ કરવાની સલાહ તમને અહીંયાથી બનતી જોવા મળી રહી છે. લુપિન ફાર્મા સ્ટોક્સ બહુ સરસ આ અઠવાડિયે અને ઇનફેક્ટ પરફોર્મ કરતા જોવા મળ્યા, જેમાંથી લુપિને બહુ સરસ આઉટ પરફોર્મ કર્યું છે. બ્રોકરેજ રિપોર્ટ પણ આવી રહ્યા છે. રવિ, તમારા પાસેથી પણ સમજીએ લુપિનને. બહુ ઇન્ટરેસ્ટિંગ ડેવલપમેન્ટ જોવા મળી રહ્યું છે આપણને. લુપિનની આપણે વાત કરીએ તો મેં લાસ્ટ ટાઈમ પણ કહેલું છે કે જે પ્રમાણે ફાર્મા સેક્ટરનો ગ્રોથ છે, જે પ્રમાણે ફાર્મા સેક્ટરનું જે એક્સપોર્ટ રિલેટેડ જે ઓર્ડર્સ મળી રહ્યા છે ખૂબ સારા મળી રહ્યા છે, અને જે પ્રમાણે યુએસમાં ડિમાન્ડ છે લુપિનની, અને લુપિનનું આપણે લાસ્ટ 3-4 ક્વાર્ટરનું રિઝલ્ટ જોઈએ તો કન્ટિન્યુ માર્જિનમાં ઇમ્પ્રુવમેન્ટ જોવા મળી રહેલું છે આપણને. એ પણ એક રીઝન છે. અને જેની લાસ્ટ 1 મંથમાં જે એની યુએસ એફડીએની એપ્રુવલ મળી છે ને, 3 થી 4 મેડિસિન્સને યુએસની એફડીએ એપ્રુવ મળેલી છે, તો એ પણ એક રીઝન છે સ્ટોકમાં મજબૂતીનું. તો આ પણ એક રીઝન છે જેના કારણે થઈને લુપિનમાં તમને મેજર એક્શન આજે બનતું જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે. નેક્સ્ટ સ્ટોક એનબીસીસી પર એક વખત ફોકસ કરી લઈએ, બીકોઝ 10% તેજી જોવા મળી છે, અને શ્રીનગર ડેવલપમેન્ટ ઓથોરિટી તરફથી કંઈક 15,000 કરોડનો બહુ મોટો ઓર્ડર મળ્યો છે. સેટેલાઇટ ટાઉનશીપના ડેવલપમેન્ટ માટેનો ઓર્ડર છે, તો એનબીસીસી આજે ખાસ ફોકસમાં હતો. કવન, તમારા પાસે આવીએ ચાર્ટ્સ કેવા લાગે તમને એનબીસીસી? તો એનબીસીસીની વાત કરીએ તો અહીંયા આગળ આજે ડેફિનેટલી 1% અહીંયા આગળ ઉછાળો જોવા મળ્યો છે, અને સ્ટોકે એક એનો મલ્ટિપલ સપોર્ટ જે 170 લેવલ્સ આપણે કહીએ ત્યાંથી જ આજે એક ઉછાળો બતાડ્યો છે. તો મારી સલાહ અહીંયા રહેશે કે અહીંયા આગળ શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં $200 સુધીનું લેવલ ડેફિનેટલી જે પ્રીવિયસ હાઈ તે રીટેસ્ટ થઈ શકે છે. પરંતુ કેશ એડ કરવા માટે કરન્ટલી રિસ્ક રિવોર્ડ મેચ નથી થતો, પરંતુ એક્ઝિસ્ટિંગ પોઝિશન ડેફિનેટલી અહીંયા હોલ્ડ કરવાની છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી બનતો જોવા મળી રહ્યું છે એનબીસીસી. આવો ભારતીય માર્કેટ્સના ક્વિકલી ક્લોઝ પર નજર કરી લો તમે. 24,400થી નીચે જ બંધ થઈ રહ્યા છીએ. આપણી સૌ કોઈની એક્સપેક્ટેશન હતી કે 24,400 આવે, પણ એવું આવી નથી રહ્યું. ક્લોઝિંગમાં આપણને જોવા મળે છે તોય 1%ની મજબૂતી, એટલે એટલીસ્ટ જે ગ્લોબલ એક શોર્ટ કવરિંગની સ્થિતિ હતી ને તેજી આવી છે તે એટલીસ્ટ ઇન્ટેક્ટ રહી, કેમ કે 386 પર ઓપન થયા અને 362 પર, એટલે કે ઓપનના લેવલથી થોડા નીચે એડજસ્ટ થતા તેમ છતાંય જોઈ લઈશું, પણ તેમ છતાંય ઓપનિંગના લેવલથી થોડા નીચે છીએ. બેંક નિફ્ટી ઓપનિંગનો લેવલ હતું 50,600, ત્યાંથી થોડા નર્વસ થઈને નીચે આવીને થોડા બંધ થયા છો. 0.5% આસપાસની મજબૂતી સાથે તમને બેંક નિફ્ટીનું ક્લોઝ જોવા મળે છે 50,482 પર. પછી તમે આવો મિડ કેપ પર. અહીંયા તમારા ઓપનિંગના લેવલ હતા 57,227, 57,180, એટલે કે ઓપનિંગના લેવલથી થોડા નીચે. સિમિલર સ્ટોરી. સ્મોલ કેપ ઓપનિંગના લેવલ હતા 18,518ના, ત્યાંથી તમારું ક્લોઝ આવે છે 18,412 પર, એટલે કે સ્મોલ કેપમાં ઉપલા સરોથી થોડું દબાણ છે. તેમ છતાંય 0.5%ની મજબૂતી અહીંયા, 0.5%થી વધુની મજબૂતી મિડ કેપમાં, અને સ્મોલ કેપ 0.5%ની મજબૂતી. વિક્સ છેલ્લે મને ફાઇનલી એક થોડી રાહત
નો શ્વાસ એટલા માટે મળી રહ્યો છે કારણ કે આપણે આટલા સમયથી ચર્ચા કરી રહ્યા હતા 3 દિવસથી સ્પેશિયલી કે 16 ને નીચે વિક્સ આવી જવો જોઈએ. આજે ફાઇનલી તમને વિક્સનું કૂલ ઓફ જોવા મળ્યું. નહીં તો ગઈકાલે આરબીઆઈની ઇવેન્ટ પૂરી થઈ ગયા પછી પણ વિક્સ એલિવેટેડ હતો. આજે ફાઇનલી વોલ્ટિલિટી ઇન્ડેક્સની અંદર તમને થોડું રિલેક્સેશન આવતું જોવા મળી રહ્યું છે, જેના કારણે થઈને હવે ફાઇનલી તમે 13.43ના લોથી ભલે 15.37નું તમારું ક્લોઝ છે પણ 16 ને નીચેનું ક્લોઝ છે, જે થોડું હવે અનસર્ટનિટીઝને પાર નીકળી ચૂક્યા છો તેવું બતાવે છે. તો આ એક સ્થિતિ ખાસ. તો નિફ્ટીનું ઓવરઓલ ક્લોઝ છે 24,364, 50,482 બેંક નિફ્ટી. અત્યારે ફિલહાલ એક વખત સેટલ થઈ જવા દઈએ. પણ ટોપ ગેઇનિંગ સેક્ટર હતું આજનું, તે હતું સરકારી બેંક્સ, ત્યારબાદ ઓટો, ત્યારબાદ મીડિયા, ત્યારબાદ રિયલ એસ્ટેટ. આ બધામાં સરસ મજબૂતી. એક એફએમસીજી નર્વસ હતું, છેલ્લે એકદમ ફ્લેટ ટુ પોઝિટિવ છે, અને હેલ્થકેર 0.5% મજબૂતી. એટલે આમ તો બધા જ સેક્ટર લીલા નિશાનમાં છે. સેટલ થવા દઈએ, પણ એફએમસીજી લીલા નિશાનમાં રહેશે તેવું લાગી તો રહ્યું છે. તો પહેલાં તો ક્લોઝનું રિએક્શન એક લઈ લઈએ. અઠવાડિયું બહુ મહત્વનું હતું કવન, જેમ તમે શરૂઆતમાં કહ્યું તેમ, પણ આપણા મહત્વના લેવલ્સ જે છે 24,400ના, અને આમ તો યુનાનિમસ છે, કેમ કે રવિ સરે પણ એ જ વાત કરી, તમે પણ એ વાત કરી, અને હું પણ એ જ એન્ટિસિપેટ કરી રહ્યો હતો કે એક વખત મળે. થયું નથી. તો થોડા પ્રોબ્લેમ્સ મંડે મોર્નિંગ જોવા મળે તેવી શક્યતા કોઈ ખરી? યસ, એ પ્રોબ્લેમ જોવા મળે કે નહીં એ બધું વીકેન્ડમાં જે ઇવેન્ટો થશે એના પર. જો કોઈ ઇવેન્ટ નહીં થાય તો ડેફિનેટલી આપણને એક શોર્ટ કવરિંગ રેલી જોવા મળશે. આજે પણ આપણને એક ગેપ અપ ઓપનિંગ જોવા મળ્યું હતું, ત્યારથી ફોલોઅપ હું એક્સપેક્ટેડ હતું જે આવ્યું નહીં. તો એનું એક રીઝન આપણે કન્સિડર કરી શકીએ કે વીકેન્ડમાં કંઈક જીઓ પોલિટિકલ કોઈ એસ્કેલેટ સિચ્યુએશન નહીં થતી. તો નહીં થાય તો ડેફિનેટલી આપણને મંડે, જેમ મેં કીધું એમ, 24,700 સુધી એક શોર્ટ કવરિંગ આપણને જોવા મળી શકે છે, અને પછી ત્યાંથી આપણે રિવ્યૂ કરી શકીએ. 24,400નું જે લેવલ જે આપણે મ્યુચ્યુઅલી બધાએ અત્યારે નક્કી કર્યું છે, તો એ લેવલ એક રહેશે. તો ડેફિનેટલી હજી રાતે યુએસનું માર્કેટ થોડુંક જોવાનું એક્સાઇટિંગ રહેશે. ત્યાંથી આપણને મંડે ક્યુઝ મળશે. ચાન્સીસ વધારે લાગે છે કે આપણે ઉપરની સાઈડ જઈશું, કેમ કે જો કરેક્શન આવવાનું હોત તો છેલ્લા 3 દિવસથી આપણે જોઈએ છે કે 24,350ના લેવલે એક કરેક્શન જોવા મળે છે, જે આજે જોવા ના મળે. તો એક સારું રીઝન એ છે આજે કે ભલે આપણે જે શોર્ટ કવરિંગ રેલી જોવા નથી મળી, પરંતુ આપણે કરેક્શન પણ જોવા નથી મળ્યું. એક આપણા માટે પોઝિટિવ સાઇન સાથે આપણે વીકેન્ડ અહીંયા કન્સિડર કરી શકીએ છીએ. એટલે એ વાત તો છે જ, તમે કહ્યું એમ મેણું થોડું માર્યું છે આપણે, પણ જોઈએ 350નું લેવલ તો ક્લોઝિંગમાં જાળવી લીધું, કંઈ વાંધો નહીં. એટલે આ પરિસ્થિતિ આપણે ખાસ જોઈ રહ્યા છીએ. બટ લેટ્સ સી. અચ્છા, મિડ કેપ સ્મોલ કેપની પરિસ્થિતિ રવિ તમારા સાથે ડિસ્કસ કરીએ, બિકોઝ આ અઠવાડિયે પ્રોફિટ બુકિંગ સાઇઝેબલ બહુ જ સારું આવ્યું છે, પણ રિકવરી પણ છે. અને આપણે જાણીએ છીએ કે ડીઆઈએસ જ્યારે પણ ખરીદવા આવે છે તો મન મૂકીને પહેલાં જે છે તે મિડ કેપ સ્મોલ કેપમાં પૈસા નાખતા હોય છે. તો આવી સ્થિતિમાં આ અઠવાડિયાના કરેક્શનને આપણે મંડેથી હવે કઈ રીતે ટ્રીટ કરવાનું? ગવર્નર સાહેબની કમેન્ટ્રી બધી બરાબર હતી, આરબીઆઈ તરફથી પણ કોઈ પ્રોબ્લેમ્સ નથી. કદાચ આ એનબીએફસીસ કે ફિનાન્શિયલ્સ માટે જે થોડી એમણે સાવધાની રાખવાની વાત કરી છે પોસિબલ છે, પણ એ સિવાય મિડ કેપ સ્મોલ કેપ જે સેક્ટર્સ છે, સ્ટોક્સ છે, એ બધાને હવે આપણે કઈ રીતે સમજવા તે હવે આપણે સમજીએ. રવિ. યસ, હવે આપણે વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે જે રિઝલ્ટ સીઝન ચાલી રહી છે રિઝલ્ટની, તો વધારે પડતા 70 to 80% મિડ કેપ કંપનીના સ્ટોક્સના જે રિઝલ્ટ એક્સપેક્ટેશન મુજબ આવેલા છે. તો કંપનીએ જે સ્ટોકે જે પરફોર્મ કર્યું છે એ પ્રમાણે કંપનીના રિઝલ્ટમાં પણ આપણને શો થઈ રહ્યું છે કે કંપની સારું પરફોર્મ કરે છે રિઝલ્ટમાં. તો એ પ્રમાણે મારી સ્ટ્રેટેજી મિડ કેપના સ્ટોક્સમાં બાય ઓન ડિપ્સની વધારે રહેશે. અત્યારે બાય ઓન ડિપ સ્ટ્રેટેજી આપણે યુઝ કરી શકીએ છીએ કે જે વેલ્યુએશન હતું મિડ કેપનું, કે ઓવર વેલ્યુ આપણે જ વાત કરતા હતા, લાસ્ટ ફ્રાઈડે પણ વાત કરેલી કે મિડ કેપ ઓવર વેલ્યુ છે. તો એના પછી આ વીકમાં આપણે જોઈએ તો ઓલમોસ્ટ 10 to 15%નું સ્ટોક્સમાં અમુક સ્ટોક્સમાં કરેક્શન આવી ગયેલું છે. કરેક્શન તો આવી ગયું છે, એટલે બાય ઓન ડિપ્સની રણનીતિ અહીંયાથી ખાસ રાખવી યોગ્ય રહે. આ પરિસ્થિતિ પર આપણે નજર રાખવાની રહેશે. આવો સ્ટોક સ્પેસિફિક આપણી ચર્ચાની શરૂઆત કરીએ, અને સૌથી પહેલું કાઉન્ટર જે ધ્યાન પર આવી રહ્યું છે તે છે શિપિંગ માટેનું કોચિન શિપયાર્ડ. કોચિન શિપયાર્ડ પર નજર કરો. કવન, તમારા પાસે આવીએ, બિકોઝ કોચિન શિપયાર્ડમાં નંબર્સનું રિએક્શન છે. શરૂઆતી 6%ની તેજી હતી, છેલ્લે પછી 3-4% રહી ગઈ, પણ નંબર્સ બહુ જ સારા આવ્યા છે. નફો, આવક બધું જ તમે જુઓ તો સરસ તેજી તમને જે છે તે અહીંયાની ખાસ જોવા મળી. માર્જિનમાં સારો સુધારો છે. તો આ પરિસ્થિતિમાં બહુ ઇન્ટરેસ્ટિંગ એક્શન તમને કોચિન શિપયાર્ડમાં જોવા મળ્યું. કવન, ચાર્ટ્સ કેવા લાગે તમને? તો કોચિન શિપયાર્ડની આપણે વાત કરીએ તો રિસન્ટ છેલ્લા 1-2 મહિનાનું આપણે સ્ટોકનું પરફોર્મન્સ જોઈએ તો ત્યાં આગળ
સ્ટોક ઉપર ઓલમોસ્ટ 2903,000 લેવલથી કરેક્ટિવ મૂવ આવ્યો હતો અને નીચેમાં આપણે જોઈએ તો 2100 લેવલે મલ્ટિપલ સપોર્ટ છે અને ત્યાંથી જ મારા ખ્યાલથી બે ટ્રેડિંગ સેશન પહેલા એક સપોર્ટ લઈને અત્યારે એક બાઉન્સ માટેનો એક અત્યારે પ્રયાસ કરી રહ્યો છે સ્ટોક. તો ડેફિનેટલી આ બાઉન્સ મારા મતે અહીંયાથી 2700 લેવલ સુધી બાઉન્સ થઈ શકે છે. તો કરન્ટલી તો આપણે અહીંયા બાઉન્સ માટે પ્લે કરી શકીએ છીએ, કેમ કે થોડું લોંગર ટર્મમાં જોઈએ તો સ્ટોકનું આઉટ પરફોર્મન્સ સ્ટોકમાં એક વર્ટિકલ રેલી જોવા મળી છે. તો વર્ટિકલ રેલી પછી ઘણીવાર સ્ટોક 6 મહિનાથી વર્ષ ઘણીવાર કન્સોલિડેશન થતો હોય છે. તો અહીંયાથી મોટા અત્યારે લેવલ્સ માટે તો આપણે અત્યારે પ્રિડિક્ટ નહીં કરીએ, પરંતુ 2700 લેવલ્સ માટે ડેફિનેટલી એક બાઉન્સ પ્લે કરી શકાય. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. બાઉન્સના ચાન્સીસ તો છે, તો આને આપણે ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે. નેક્સ્ટ સ્ટોક સર નઝારા ટેક. રવિ, તમારા પાસે લઈને આવીશું બિકોઝ અમુક સમાચારો ખાસ આવ્યા છે. 0.5% આસપાસની તેજી જોવા મળી અને યુકેની એક કંપની છે ફ્યુઝ બોક્સ ગેમ્સ કે જેને 228 કરોડ રૂપિયામાં ખરીદવા જઈ રહી છે નઝારા ટેક. હવે આ જે ફ્યુઝ બોક્સ છે તે સ્ટોરી બેઝડ ગેમ્સ બનાવે છે, નરેશન બેઝડ, અને ગ્લોબલ આઈપી આધારિત ગેમ્સ જે છે તે હવે નઝારા ટેક જે છે તે આમની સાથે મળીને બનાવવા જઈ રહી છે. ગેમિંગ ઇન્ડસ્ટ્રી એઝ અ કહી શકાય કે ઇન્ડિવિજ્યુઅલ બહુ નવી છે. ટેક્સને લઈને આ તે ઘણું બધું એક્શન અહીંયા જોવા મળતું હોય છે. રવિ, કઈ રીતે સમજો છો તમે નઝારા ટેકને આ જે સમાચારો આવ્યા ત્યારબાદ? નઝારા ટેકને જે પ્રમાણે ઇન્ડિયામાં જે ગેમિંગ સેક્ટરનો જે પ્રમાણે ગ્રોથ જોવા મળી રહ્યો છે આપણને, એ પ્રમાણે ગેમિંગ સેક્ટર ખૂબ સારું પરફોર્મ કરી શકે છે ફ્યુચરમાં. તો આપણે પાસ્ટમાં પણ જોયેલું છે કે ગેમિંગ સેક્ટરને જે સૌથી વધારે મોટું રિસ્ક હોય છે ગવર્મેન્ટના ટેક્સેશનનું હોય છે. તો એ પ્રમાણે થોડું સેક્ટર એટલું સારું પરફોર્મ નથી કર્યું, પણ જે રીતે નઝારા ટેકે છેલ્લા 6 મહિનામાં સ્ટોકે પરફોર્મ કરેલું છે એ પ્રમાણે સ્ટોકનું ફંડામેન્ટલ પણ ઘણું સારું સપોર્ટ કરી રહ્યું છે સ્ટોકને. અને અત્યારે ટેકનિકલ લેવલ જોવા જઈએ તો સ્ટોકમાં એક્સપેક્ટેશન છે અરાઉન્ડ 1100નો ટાર્ગેટ બતાડી શકે છે વિધિન 20 to 25 ડેઝમાં. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે નઝારા ટેક. નજર આપણે રાખવાની રહેશે. નેક્સ્ટ સ્ટોક જેની ખાસ આપણે વાત કરીએ તે છે ટ્રેન્ટ. નંબર્સની રાહ જોઈ રહ્યા હતા અને રિએક્શન જે છે તે સ્ટોકે આપી દીધું. બહુ બમ્પર મૂવ આપી અને 12%ની અપ મૂવ જોવા મળી. ઇનફેક્ટ વીકલી ગેઇનર્સમાં આવી ગયો સ્ટોક અને ફાઇનલી હવે જે મૂવ ફરી એકવાર આવવાની શરૂ થઈ છે, લાગે છે કે જે જૂના દિવસો હતા ટ્રેન્ટના તેની યાદ અપાવશે. કવન, ચાર્ટ્સ કેવા લાગે? ટ્રેન્ટનું 6,375ના હાઈ બન્યા હતા. ડેફિનેટલી યસ. ટ્રેન્ટ સ્ટોકની વાત કરીએ તો મારા ખ્યાલ તો જૂના દિવસ હજી પત્યા જ નથી. કન્ટિન્યુઅસ રેલી ચાલુ જ રહી છે સ્ટોકમાં અને બહુ ડીપ આવે છે, પણ બહુ નાની ડીપ આવે છે અને એ પણ બાય થઈ જાય છે. અને રિઝલ્ટમાં પણ આપણે આજે જે રિઝલ્ટ આવ્યું છે તો મારું ધ્યાન નથી, પરંતુ જે રિસન્ટલી આની પહેલાના ક્વાર્ટરમાં પણ આપણે જોઈએ તો 100% બોટમ લાઇન ગ્રોથ જોવા મળી રહ્યો છે. તો જ્યાં સુધી બોટમ લાઇન ગ્રોથ આ રીતે કંપની ડિલિવર કરતી રહેશે તો ત્યાં સુધી ડેફિનેટલી કોઈ આપણને મોટા કરેક્શન આ સ્ટોકમાં નહીં જોવા મળે. પરંતુ આટલો મોટો આઉટ પરફોર્મન્સ આટલા મોટા બેઝ ઉપર ડેફિનેટલી સસ્ટેનેબલ નથી. તો ઉપરના કોઈ પણ લેવલે જો પ્રોફિટ બુકિંગ આવે તો મારી સલાહ છે કે નીચેમાં ડીપનો બાય એન્ડ ડીપનો અહીંયા આગળ સ્ટ્રેટેજી રાખવી જોઈએ જ્યાં સુધી કંપનીના ક્વાર્ટરલી પરફોર્મન્સમાં આપણને આ રીતનો અનરિઝનેબલ ગ્રોથ જોવા મળે છે. ડેફિનેટલી રેલી કન્ટિન્યુએશન રહી શકે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે ટ્રેન્ટ બહુ જ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર સ્ટોક આવીને ઊભો છે, આના પર નજર આપણે રાખવાની રહેશે. નેક્સ્ટ સ્ટોક ગોડફ્રે ફિલિપ્સ. રવિ, તમારા પાસે લઈને આવીએ. 7%ની તેજી હતી સ્ટોકમાં. જે ઓવરઓલ નંબર્સ છે તેમાં ગ્રોસ સેલ્સ 22% વધ્યું છે, નફો કંઈક 273 કરોડ થયો છે, જેમાં ટેક્સ ક્રેડિટ જે એમને મળ્યું છે તે પણ અહીંયા આવી જાય. 44.6 કરોડનું કંઈક ટેક્સ ક્રેડિટ હતું અને 300 કરોડ રૂપિયાના કંઈક પહેલા ત્રિમાસિકમાં ટોબેકોના ઇમ્પોર્ટને કારણે કંપનીને સારો ટેકો મળ્યો. એટલે બહારથી તમાકુ જે છે તે તેમણે આયાત કર્યું હતું. સિગરેટ કંપની છે ગોડફ્રે ફિલિપ્સને આપણે કઈ રીતે જુઓ છો તમે સર? હવે ગોડફ્રેની આપણે વાત કરીએ તો જે પ્રમાણે ટોબેકો ઇન્ડસ્ટ્રીઝનો ગ્રોથ થઈ રહ્યો છે અને એમાં પણ ઇન્ડિયા જે રીતે ટોબેકો ઇન્ડસ્ટ્રીઝમાં આગળ વધી રહ્યું છે તો એ પ્રમાણે ટોબેકો ઇન્ડસ્ટ્રીઝ સૌથી પહેલા સારું કરી રહી છે. અને સેકન્ડ વાત કરીએ તો કંપનીનો જે રિઝલ્ટ આવેલું પછી કંપનીની જે મેનેજમેન્ટની કોમેન્ટ્રી હતી એ ઘણી ઓપ્ટિમિસ્ટિક હતી, તો એ પણ એક રીઝન છે.
અને થર્ડ કે કંપનીએ ટેકનિકલી પણ હવે બ્રેકઆઉટ આપેલું છે. આ લેવલેથી કંપનીનો પ્રાઇઝિસ ચાન્સીસ છે કે પાછો ફરીથી 4800 ટેસ્ટ કરી શકે છે. એ કંપની જે ફિલ્ડમાં છે, હમણાં જ આવેલું હતું 2-3 દિવસ પહેલા જ મેં એક આર્ટિકલ વાંચેલો હતો કે જે ટોબેકો એક્સપોર્ટ છે ઇન્ડિયાનું એ પણ વધતું જાય છે, બરાબર. તો ભવિષ્યમાં ટોબેકો માર્કેટ ઇન્ડિયામાં વધારે ને વધારે ઇન્ડિકેશન આપે છે કે ડેવલપ થઈ રહ્યું છે. તો એ પ્રમાણે મારું રિવ્યુ રહેશે બાય કરવા માટેનો ગોદરેજ ફિલિપ્સ. ઓકે, સો તમે હજુ પણ ખરીદદારી કરવા માટેનો વ્યૂ બનતો જોવા મળી રહ્યો છે ગોડફ્રે ફિલિપ્સ. એક ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થઈ ગયો છે. બ્રેક લઈએ અને બ્રેક બાદ પાછા ફરીશું. આપણે નજર કરીશું ખાસ ભારતીય માર્કેટ્સના ક્લોઝ બાદના સેટઅપ પર. બ્રેક બાદ તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધીએ અને હવે ભારતીય માર્કેટ્સમાં ક્લોઝ બાદની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આપણી સાથે રવિ અને કવન જોડાયેલા છે. બ્રેક બાદ આપ બંનેનું સ્વાગત. ચર્ચાની શરૂઆત આગળ વધારે યથાવત રાખીએ. જેબી કેમિકલ્સ પર સર નેક્સ્ટ સ્ટોક પર નજર કરો. કવન, તમારા પાસે આવીએ. નંબર્સ બાદનું રિએક્શન હતું સ્ટોકમાં. શેરમાં શરૂઆતી મજબૂતી બાદ થોડું ફ્લેટિશનેસ આવી ગઈ, પણ નંબર્સ તમે જુઓ તો આવક 12% વધી છે, કંઈક ટોટલ તેમનું સેલ્સ 22% વધ્યું, એબિટા 20% વધ્યા છે અને માર્જિનમાં પણ સરસ એક્સપાન્શન જોવા મળી રહ્યું છે. તો ઓવરઓલ નંબર્સ સારા છે. ચાર્ટ્સ તમને કેવા લાગે છે જેબી કેમિકલ્સ? તો જેબી કેમિકલ્સની વાત કરીએ તો પેલા ઘણા ટાઈમથી એક રિઝનેબલ આઉટ પરફોર્મન્સ રહેલો છે અને રિસન્ટલી નંબર્સ બી સારા છે. અને ચાર્ટની વાત કરીએ તો અહીંયા અત્યારે ચાર્ટમાં અત્યારે જે સારી વસ્તુ એ છે કે 1900ના લેવલની ઉપર આપણને એક કન્સોલિડેશન બ્રેકઆઉટ જોવા મળ્યું છે. છેલ્લા 6 મહિનાથી ઓલમોસ્ટ એક રેન્જમાં ટ્રેડ કરી રહ્યો હતો અને અપર સાઈડ પર આપણને એક બ્રેકઆઉટ આપીને અત્યારે ત્યાં સસ્ટેન થઈ ગયો છે. તો મારી સલાહ રહેશે કે અહીંયા આગળ કરંટ લેવલે પર અહીંયા એડ કરી શકાય છે. ઉપર 2200ના લેવલ અહીંયાથી શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં આપણને જોવા મળી શકે. ડેફિનેટલી એક્ઝિસ્ટિંગ હોલ્ડ કરી શકાય છે, ફ્રેશ લોંગ પણ એડ કરી શકાય છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. જેબી કેમિકલ્સ ઇન્ટરેસ્ટિંગ સ્ટોક, નજર રાખીએ. નેક્સ્ટ ઓટો નંબર્સ જે આવ્યા અને જેના સિવાય પણ તમે જુઓ તો આઈશર મોટર્સના નંબર્સ પર્ટિક્યુલરલી બહુ જ સરસ આવ્યા. રવિ, તમારા પાસે આવ્યા. 6%ની તેજી હતી. અનુમાન માર્કેટે કદાચ થોડું એવું એન્ટિસિપેટ કર્યું હતું કે સેલ્સ ઘટશે, પણ એવું થયું નથી. આઉટ પરફોર્મ કર્યું છે. એ જે અનુમાન હતા તેનાથી પણ સારું પરફોર્મ કર્યું છે નંબર્સે. આઈશર મોટર્સના નંબર કઈ રીતે જુઓ? પ્લસ ઓટો સ્ટોક્સ ઇન જનરલ આ જે સમગ્ર ઘટાડો આવ્યો છે માર્કેટમાં, તેમાં સારું એવું યોગદાન ઘટાડામાં ઓટો સ્ટોક્સે આપ્યું છે. તો બાયોન ડિપ્સની રણનીતિ સેક્ટરની પણ વાત કરીએ અને આઈશર મોટર્સ ઇન પર્ટિક્યુલર. રવિ. યસ, સૌ પ્રથમ આપણે વાત કરીએ ઓટો સેક્ટરની. તો ઓટો સેક્ટર આ લેવલથી ઘણું બુલિશ લાગે છે. સૌ પ્રથમ આપણે વાત કરીએ તો ઓટો સેક્ટરમાં જે એક્સપોર્ટના ઓર્ડર્સ છે ખૂબ સારા છે. આઈસર મોટર છે, અશોક લેલેન્ડ છે, એ ઘણી કંપની અંડર વેલ્યુ કંપની છે આપણે વાત કરીએ ઓટો સેક્ટરમાં. અને સેકન્ડ કે જે ઓટોમાં જે ઈવી સેક્ટરની ઈવીને લીધે જે માર્કેટમાં બૂમ ચાલી રહી છે, તો હજી ભવિષ્યમાં પણ આપણને જોવા મળી શકે છે. તો આ ઈવીને કારણે તો ઓટો સેક્ટર હજી એક રિવોલ્યુશનમાંથી પાસ થઈ રહ્યું છે. તો એ પ્રમાણે મારો વ્યૂ ઓટો સેક્ટરમાં બુલિશ રહેશે ને બાયોન ડિપ્સની સ્ટ્રેટેજી આપણે યુઝ કરી શકીએ છીએ. અને સેકન્ડ કે જેટલી પણ કંપનીના ઓટો સેક્ટરના આપણે રિઝલ્ટ જોશું, ચાહે ટાટા મોટર્સ છે, આઈસર મોટર છે, વધારે પડતી મહિન્દ્રા છે, તો બધી કંપનીએ એક્સપેક્ટેશન કરતાં વધારે સારું રિઝલ્ટ આપેલું છે. જે એનાલિસ્ટની એક્સપેક્ટેશનને મોસ્ટ ઓફ કંપનીએ બીટ કરેલી છે. તો એ પ્રમાણે પણ ઓટો સેક્ટરમાં અત્યારે બાય સાઇડનો મોમેન્ટમ બની રહ્યો છે. હવે વાત કરીએ આપણે આઈસર મોટરની, તો આઈસર મોટરનું જે એક્સપેક્ટેશન હતી માર્કેટને એના કરતાં ઘણું સારું રિઝલ્ટ આપેલું છે. અને ટેકનિકલી પણ હવે આપણે જોઈ શકીએ છીએ કે એક બ્રેકઆઉટ આપેલું છે. તો આઈસર મોટરમાં હજી આ રેલી ચાલુ રહી શકે છે અને જેને નવી એન્ટ્રી કરવી હોય એ પણ ખરીદી શકે છે, કારણ કે હવે ફ્રેશ મોમેન્ટમ સ્ટોકમાં સ્ટાર્ટ થયેલું છે. તો નવી ખરીદી કરવી હોય તો આઈશર મોટર્સ પરફેક્ટ જગ્યા છે તમારા માટે થઈને. ઇનફેક્ટ ટેકનિકલી પણ વાત કરવી જોઈએ ઓબ્વિયસલી આઈશર મોટર્સની. કવન, તમારા પાસે પણ આઈશર મોટર્સ લઈને આવ્યા. બહુ સરસ બ્રેકઆઉટ છે, જેમ રવિ પણ કહી રહ્યા હતા. સારી પરિસ્થિતિ પ્લસ વોલ્યુમ્સ પણ ધીરે ધીરે ફરી એકવાર આવવા લાગ્યા છે સ્ટોકમાં. કઈ રીતે સમજો છો તમે ચાર્ટ્સ? ડેફિનેટલી જેમ રવિ સરે વાત કરી એમ ચાર્ટ ઉપર આપણે સ્પેસિફિકલી વાત કરીએ તો આઈશર મોટર ગઈકાલે જે લો ટેસ્ટ કર્યો તો 4550 આસપાસ, ત્યાં ગાડી આપણને મલ્ટિપલ સપોર્ટ જોવા મળી રહ્યા છે. ત્યાંથી સ્ટોક નીચેની સાઈડ આપણને ક્લોઝિંગ જોવા નથી મળતું અને પાછો સ્ટોક ઉપર જાય છે. ઉપરની સાઈડ અત્યારે કરન્ટલી લેવલ જે કેપ છે 5000 સુધીનું છે.
5,000 સુધી તો ડેફિનેટલી કરન્ટલી જે આ બાઉન્સ આજે જે ચાલુ થયો છે એક્સટેન્ડ થઈ શકે છે. 5,000 ઉપર આપણને ક્લોઝિંગ જોવા મળશે તો ત્યાં આગળ આપણને એક મોમેન્ટમ રેલી જોવા મળી શકે. તો કરન્ટલી આપણે 5,000 સુધીનો વ્યૂ ડેફિનેટલી બનાવી શકીએ છીએ. ત્યાં સુધી ડેફિનેટલી હોલ્ડ કરી શકાય છે પોઝિશન. હોલ્ડ કરી શકાય છે હજુ તો કોઈ પ્રોબ્લેમ નથી. 5,000 સુધીના લેવલ્સ પણ આવી શકે તેવી પરિસ્થિતિ બની રહી છે. નેક્સ્ટ સ્ટોક લેમન ટ્રી. હું રવિ તમારા પાસે લઈને આવું. આ અઠવાડિયાનો ટોપ લૂઝર છે નિફ્ટી 500નો લેમન ટ્રી. હવે આજે પણ ઇનફેક્ટ 5% ઘટ્યો. ગઈકાલે નંબર્સ આવ્યા ત્યારથી લઈને રિએક્શન ગઈકાલથી આપવાનું શરૂ કર્યું અને એના કારણે આટલો મોટો ઘટાડો. હવે બે વસ્તુ મારે ખાસ ડિસ્કસ કરવી છે. એક તો આ ટેકનિકલ જે સેલિંગ વગેરે છે તે. બીજો મુદ્દો, તમને ધ્યાન હોય તો પાછલા 1.5-2 વર્ષમાં લેમન ટ્રીએ એક્સપાન્શનમાં બહુ મોટું ખર્ચ કર્યો છે. અલગ અલગ સ્ટોર્સ, અલગ અલગ લોકેશન્સ પર બહુ બધા એમના જે છે તે કંઈક હોટેલ છે, રિઝોર્ટ છે, પોપઅપ થઈ રહ્યા છે અને બહુ ફ્રિકવન્ટ સમાચારો એ આવ્યા હતા. એક બે મહિનામાં 1-2 નવા લોકેશન એમણે ઓપન કર્યા જ હતા. સો આ વખતે જ્યારે એમનો નફો ઘટ્યો, આટલું મોટું રિએક્શન શા માટે સ્ટોકમાં હોવું જોઈએ? રવિ. યસ, સૌપ્રથમ લેમન ટ્રીના સ્ટોકની વાત કરીએ તો લેમન ટ્રીનો જે સ્ટોક છે એ ઓવરબોટ ઝોનમાં ચાલી રહ્યો હતો, જે ઓવરવેલ્યુડ હતો. આપણે વેલ્યુએશન વાઇઝ વાત કરીએ તો. અને સેકન્ડ રીઝન કે જે લેમન ટ્રીનું જે રિઝલ્ટ હતું એક્સપેક્ટેશન કરતાં ઘણું ખરાબ આવેલું હતું. અધરવાઇઝ જે માર્કેટની એક્સપેક્ટેશન હતી કે આપણને ખબર છે જે એપ્રિલ મે જૂનનો સમયગાળો તો કે વેકેશન સિઝન હોય છે, તો વેકેશન સિઝનમાં જનરલી હોટલ સેક્ટરને ઘણો ફાયદો થતો હોય છે. પણ જનરલી આમાં તો કે સ્ટોકમાં થોડું ઉલટું જોવા મળ્યું કે જે વેકેશન ફેક્ટરની આપણને ઇફેક્ટ જોવા નથી મળેલી. તો એ પણ એક રીઝન છે. અને જે તમે વાત કરી લેમન ટ્રી હોટલે જે એક્સપાન્શનમાં જેટલો સામે એક્સપેન્સ કરેલો તો એની સામે રિટર્ન હજી કંપની શો નથી કરી શકતી કે કંપનીના પ્રોફિટ એન્ડ લોસમાં કોઈ એટલી વધારે ઇફેક્ટ જોવા નથી મળી રહી. તો આ પણ એક રીઝન છે લેમન ટ્રીમાં. અને લેમન ટ્રીએ જેનો ઇમ્પોર્ટન્ટ સપોર્ટ હતો જે સ્ટોકનો એ પણ બ્રેક કરેલો છે. જેનો ઇમ્પોર્ટન્ટ સપોર્ટ હતો 140ની આજુબાજુનો જેનો સપોર્ટ હતો એ પણ બ્રેક કરેલો છે. અને જે આ જે સેલિંગ આવેલું છે લેમન ટ્રીઝમાં એ ડિલિવરી બેઝ હેવી સેલિંગ આવેલું છે કે એવું નથી કે ટ્રેડિંગ કરી રહ્યા છે લોકો, બટ લોકો પેનિક થઈને સેલિંગ કરી રહ્યા છે. તો એ નેગેટિવ સૂચવે છે આપણને. એટલા માટે થઈને લેમન ટ્રીમાં આટલી હાલત ખરાબ થઈ ગઈ કેમ કે ઓવરબોટ ઝોનમાં હતો. એટલા માટે આપણે પણ ખાસ ચર્ચા કરી લેમન ટ્રીની. ઓઇલ ઇન્ડિયા નેક્સ્ટ ચાર્ટ્સ આપણે ડિસ્કસ કરીશું કવન આપના સાથે. 7%ની નવી સારી તેજી જોવા મળી, નવા રેકોર્ડ હાઈ જોવા મળ્યા ઓઇલ ઇન્ડિયામાં. નંબર્સ પણ ઇનફેક્ટ જોવા જાવ તો એવા કંઈ ખાસ નથી, પણ આ સેક્ટર એવું થઈ ગયું છે કે જેમાં ખબર નહીં અત્યારે ફિલહાલ તેજી આવે જ રાખે છે. જેમ કે ONGC પણ તમે જુઓ, સામે ઓઇલ ઇન્ડિયા જુઓ તો ઓઇલ ઇન્ડિયામાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે કે જ્યારે તમને તેજી સતત આવતી જોવા મળે. બાકી નફો આ વખતે ઘટ્યો છે અને આવક પણ તમે જુઓ તો 17.7% આસપાસ જે છે તે થોડો વધારો બતાવે છે. એટલે એવા કંઈ બ્રિલિયન્ટ નંબર્સ નથી, પણ ઓઇલ ઇન્ડિયામાં તેજી ઇન્ટેક્ટ છે. સાહેબ, ડેફિનેટલી ઓઇલ ઇન્ડિયાની વાત કરીએ તો આપણને છેલ્લા એકાદ વર્ષમાં વન વે રેલી જોવા મળી છે. સ્ટોકમાં ઓલમોસ્ટ મલ્ટીબેગર રિટર્ન મળ્યા છે. ઓલમોસ્ટ 100 રૂપીસથી 600 રૂપીસ 650 સુધી પહોંચી ગયો છે સ્ટોક. તો ડેફિનેટલી થોડું રિઝલ્ટ જો ફેવરેબલ નથી આવતા તો પછી ત્યાં આગળ એક ડિસ્કમ્ફર્ટ થઈ જતું હોય છે કે પ્રાઇસ સસ્ટેનેબલ રહેશે કે નહીં લોંગર ટર્મમાં. તો મારી સલાહ અહીંયા એ જ રહેશે કે થોડું પાર્ટ પ્રોફિટ બુકિંગ કરી શકાય છે. ડેફિનેટલી ટ્રેન્ડ અત્યારે અપ છે. ઓલમોસ્ટ આજે ફ્રેશ 52 વીક હાઈ પણ ટેસ્ટ કર્યો છે અને રેલી આગળ ચાર્ટ પર જોઈએ તો 650 પર ક્લોઝિંગ આપશે તો 700 સુધી પણ જશે. પરંતુ આ લેવલ કેવું છે કે જ્યાં સુધી ઉપર ના આવશે ત્યાં સુધી એક્સટેન્ડ કરી શકાય. આ વર્ટિકલ રેલી જનરલી બિયોન્ડ પોઈન્ટ સસ્ટેનેબલ હોતી નથી. એમાં ઇવન શોર્ટ કરેક્શન બી 30-35% આવતું હોય છે. જેમ આપણે કોચિન શિપયાર્ડની વાત કરી, સ્ટોક 3000થી 2000 આવી, શોર્ટ ટર્મ કરેક્શન જ હતું પરંતુ એ બી એકદમ સ્ટીપ કરેક્શન હોય છે. તો પાર્ટ પ્રોફિટ બુકિંગની ડેફિનેટલી સલાહ રહેશે. અને PSU સ્ટોકમાં ઓલરેડી થોડુંક ઓવરડન થઈ ચૂક્યું છે તો ત્યાં તમે ઓવરવેટ હો તો થોડુંક પાર્ટ પ્રોફિટ બુક કરવામાં કોઈ નુકસાન નથી. ભલે સ્ટોક આગળ જશે તો બી તમે થોડા તો ઇન્વેસ્ટેડ રહેશો. ડેફિનેટલી. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ મને તો જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે ઓઇલ ઇન્ડિયા. પાર્ટ પ્રોફિટ બુકિંગ જેમની પાસે છે તેમણે કરી લેવું જોઈએ. રવિ, તમારા પાસે એસ્ટ્રલ પાઇપ્સ લઈને આવીએ. એસ્ટ્રલના નંબર્સ આવ્યા હતા, 2%થી વધુની નેગેટિવિટી આવી છે
નંબર્સ જોવા જાઓ તો એવા કંઈ ખાસ એન્કરેજિંગ નહોતા, જેના કારણે થઈને આજે થોડું સેલિંગ આવ્યું, થોડી રિકવરી છેલ્લે જોવા મળી, પણ તેમ છતાં પણ અસર હતી નંબર્સ પર. એસ્ટ્રલ ઓવરઓલ સિઝન કન્સ્ટ્રક્શનની જોવા જાઓ તો ચોમાસા પછી હવે ફરી એકવાર ફૂલ ફ્લેજ શરૂ થાય, સો આ ત્રિમાસિકના નંબર પછી પણ મે બી પોસિબલ છે Q2ના નંબર્સ પણ એવા કંઈ ખાસ ન જોવા મળે. રવિ, કઈ રીતે જોશો તમે એસ્ટ્રલ? હવે એસ્ટ્રલની આપણે વાત કરીએ તો હું ઘણા સમયથી જોઉં છું કે એસ્ટ્રલ કંપની વધારે પડતી અત્યારે જે જોવા એમાં જે સમસ્યા છે તો એ માર્જિનની સમસ્યા છે. કંપની જે લો માર્જિનનો ઇસ્યુ સફર કરી રહી છે. કંપનીના આપણે જે રિઝલ્ટ જોવા જઈએ તો કંપની લો માર્જિનનો સફર કરી રહી છે, અને કંપની જે ઘણા સમય પહેલા કંપનીએ જે રનઅપ આપેલો હતો તો એ હવે ધીરે ધીરે માર્કેટ એને ડાયજેસ્ટ કરી રહ્યું છે. કે કંપની આપણે જે જોયેલું કે કંપનીએ ઘણા નવા હાઈ પર હાઈ બતાડેલા હતા, પણ અત્યારે આપણે એઝ ઓફ નામ જોવા જઈએ તો એસ્ટ્રલ પાઇપ અત્યારે એના સ્ટ્રોંગ સપોર્ટ ઉપર છે. એટલે જો એ 2000ની આજુબાજુનો સ્ટ્રોંગ સપોર્ટ છે, જો આ લેવલ બ્રેક કરશે તો વધારે મંદી જોવા મળી શકે છે. અધરવાઇઝ આ લેવલથી પાછો સ્ટોક 5 to 10% ઉપર આવી શકે છે. કે રિઝલ્ટ એટલા બધા વધારે પડતા ખરાબ નથી જેટલું માર્કેટનું થોડું ઓવર રિએક્શન હતું સ્ટોક ઉપર. બિલકુલ, ઓવર રિએક્શન થોડું વધારે છે, એટલા માટે થઈને પણ અસર જોવા મળેલી છે. આવું જ એક ઓવર રિએક્શનવાળું સ્ટોક કવન તમારા પાસે લઈને આવીએ. સેલ એટલે કે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ઓલમોસ્ટ 6% નીચે હતો. આજના લો કંઈક 129 અને 129નો જ ક્લોઝ છે. નંબર્સ તમે જુઓ એક વખત બહુ મોટો ઘટાડો જેને જોવા મળ્યો છે. આવક 2% ઘટી છે, નફો 62% ડેફિનેટલી ઘટ્યો છે, અને પહેલા ત્રિમાસિકમાં કંઈક 312 કરોડ રૂપિયાની એક્સેપ્શનલ ખોટને કારણે એમ્પ્લોય અલાવન્સ જે એમને દેવાનું થયું એના કારણે થઈને બહુ મોટો ઘટાડો તમને સ્ટોકમાં આવતો જોવા મળ્યો. બાકી માર્જિન સુધર્યા છે, એટલે એકંદરે નંબર સારા છે જો આ વન ટાઈમ ઇમ્પેક્ટ ના હોત તો, અને એના કારણે ઓવર રિએક્શન સ્ટોકમાં 129 જોવા મળ્યું છે. સેલ સર, ચાર્ટ્સ કેવા લાગે કવન? ડેફિનેટલી આપણે ઓવરઓલ મેટલ સ્ટોકની વાત કરીએ તો રિસન્ટમાં આપણને મેટલ સ્ટોક્સમાં સારો એવો પ્રાઇસ કટ જોવા મળ્યા હતા. દરેક સ્ટોકમાં આપણે જોઈએ અક્રોસ ધ બોર્ડ. રીઝન એ છે કે રિસેશનનું જે ફિયર હતું એના લીધે જે ગ્લોબલી જે ડિમાન્ડ મેજર ડિમાન્ડ ચાઇનામાંથી આવતી હોય તો એ ડિમાન્ડ ઓછી થવાના રિસ્કના લીધે આપણને અક્રોસ ધ બોર્ડ મેટલ પ્રાઇસમાં કટ જોવા મળ્યા. ડેફિનેટલી પ્રીવિયસ ક્વાર્ટર સુધી આપણે જોઈએ તો સ્ટોકમાં રેલી જોવા મળતી હતી, તો એ પ્રીવિયસ ક્વાર્ટરના રિઝલ્ટ આપણને સારા જોવા જ નથી, પરંતુ આવનારા ક્વાર્ટરમાં જે પ્રાઇસ કટ જોવા મળ્યા છે એના લીધે એક પેઇન લેવા આવી શકે છે અક્રોસ ધ બોર્ડ સ્ટોકમાં. હવે ચાર્ટ ઉપર વાત કરીએ તો અહીંયા આગળ 125નું લેવલ છે, એક મેજર સપોર્ટ છે. આપણે ઇલેક્શન ડેઝનો લો પણ કન્સિડર કરીએ તો 125નો જ હતો, તો એ એકવાર બ્રેક થશે, એની નીચે જાય તો મારી સલાહ રહેશે કે એકવાર માટે આ સ્ટોકમાંથી એક્ઝિટ લઈ લેવું જોઈએ, પરંતુ એક્ઝિસ્ટિંગ પોઝિશન 125ના સ્ટ્રિક્ટ સ્ટોપ લોસથી હોલ્ડ કરવાની સલાહ રહેશે. ઓકે, સો એક્ઝિસ્ટિંગ પોઝિશન્સ હોલ્ડ કરી રાખવાની સલાહ તમને બની રહી છે. સેલમાં આ રિએક્શન જે છે તે આજે શાર્પ જોવા મળ્યું, પણ ડેફિનેટલી થોડી અસર જે છે તે અહીંયા આવતી આપણને જોવા મળેલી છે. આગળ વધીએ. બીજા કાઉન્ટર્સ પર્ટિક્યુલરલી કે જેમાં મેજર બઝ બનતો તમને જોવા મળ્યો, તેમાંથી એક આજે ખાસ આપણે ચર્ચા કરવી જોઈએ, અને તે છે સીએટ ટાયર સ્ટોક્સ. આ અઠવાડિયે બહુ વોલ્ટિલિટી હતી ટાયર સ્ટોક્સમાં. સીએટ આ અઠવાડિયે આમ જોવા જાવ તો થોડો મજબૂતી જરૂર બતાવી છે, પણ સામે અપોલો ટાયર્સના નંબર બાદ થોડું સેલિંગ પણ આવતું જોવા મળેલું હતું. ટાયર ઇન્ડસ્ટ્રી કઈ દિશામાં જઈ રહી છે રવિ? ખાસ ડિસ્કસ કરી લઈએ. સેક્ટર કેવું લાગે તમને ટાયર અત્યારે? કેમ કે એમની ખર્ચ વધ્યા છે, એમની જે પડતર કોસ્ટ હોય છે રો મટીરિયલની તેમાં થોડો વધારો જરૂર જોવા મળેલો છે આપણને. યસ, જે પ્રમાણે તમે જે વાત કરો છો કે કંપનીને થોડું માર્જિનનો ઇસ્યુ છે, જે કંપનીની કોસ્ટ વધેલી છે, બટ જે જોવા જઈએ આપણે જે રીતે ઇન્ડિયામાં અત્યારે ઓટો સેક્ટરનો જે ગ્રોથ જોવા મળી રહ્યો છે તો એ પ્રમાણે ટાયર ઇન્ડસ્ટ્રી પણ ઘણી સારી દેખાઈ રહી છે. અને ટાયર ઇન્ડસ્ટ્રીમાં અત્યારે જે ભવિષ્યમાં એને રો મટીરિયલ કોસ્ટ ઓછા થવાના ચાન્સીસ છે. જે પ્રમાણે રબરની જે માર્કેટમાં ડિમાન્ડ સપ્લાયની વાત કરીએ તો એ પ્રમાણે રબરની જે સપ્લાય વધવાના ચાન્સીસ મને દેખાઈ રહ્યા છે આ લેવલથી. તો ફ્યુચરમાં ટાયર સ્ટોક્સ વધારે સારું પરફોર્મ કરી શકે છે. ભવિષ્યમાં માર્જિનનો પ્રોબ્લેમ એટલો વધારે જણાતો નથી આ લેવલ ઉપરથી. અને જે સીએટ છે ને ટેકનિકલી ખૂબ સારો આજે સપોર્ટ લીધેલો તો સ્ટોક ઘણા દિવસથી 2-3 દિવસથી એક સપોર્ટ ઉપર ચાલતો હતો એની 50 EMA ની આજુબાજુ, અને આજે સ્ટોકે એક નાનકડું બ્રેકઆઉટ આપેલું છે. જો સ્ટોક 2800 ઉપર જ બંધ આપશે પછી આપણને એક સ્ટોકમાં એક નવી તેજી જોવા મળી શકે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ સીએટ માટે બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીએ. અને આ સરસ સમય થઈ ગયો છે રજા લેવાનો. કવન, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. તો યસ, આજે ઘણા બધા સ્ટોક આપણે શોમાં ડિસ્કસ કર્યા છે. સિમિલર વ્યૂ
મારા ક્લાયન્ટ સાથે પણ શેર કરેલા હોઈ શકે છે, પર્સનલ હોલ્ડિંગ પણ હોઈ શકે છે. તો કોઈએ પણ ટ્રેડિંગ કે ઇન્વેસ્ટિંગ ડિસિઝન લેતા પહેલા પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરને કન્સલ્ટ કરવાની સલાહ રહે. ડેફિનેટલી. રવિ, આપના તરફથી? મેં આજે 3 થી 4 સ્ટોક્સ ડિસ્કસ કરેલા છે, જે રેકોમેન્ડેશન કરેલા છે. તો મારો પોતાનો કોઈ પણ એમાં સ્ટોકમાં હોલ્ડિંગ નથી, અને દરેક ઇન્વેસ્ટર્સે સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા તેના ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને આગળ વધવાનું જરૂરી છે. બિલકુલ. ખૂબ ખૂબ આભાર આપ બંનેનો અમારી સાથે જોડાયા અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લીધો. કમલ, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો ભારતીય માર્કેટ્સનું ક્લોઝ, સાપ્તાહિક ક્લોઝ તો ઘટાડો બતાવે છે, પણ છેલ્લે ફ્રાઇડે થોડું રિલીફ આપી પણ મહત્વના લેવલ્સથી નીચેનું ક્લોઝ છે. ટેન્શન હજુ પણ છે. સોમવારે જોઈએ હવે ફાઇનલ એક્ઝામમાં શું થાય છે. નહીં તો પછી ટ્રેન્ડ ચેન્જ મળે છે કે નહીં તે આપણને સોમવારે જોવા મળશે. આ સાથે જ આ શોમાં આજ બસ આટલું જ. મને યશને આપજો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. क्लोजिंग कैपिटल ना प्रायोजक छे ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.